નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વડોદરા ટીમ દ્વારા સર્વે વર્ષે રીઇમેજિંગ વડોદરા થીમ પર કાર્યશાળા યોજવામાં આવી હતી, જે અંતર્ગત યોજનારી કાર્યશાળામાં ભવિષ્યનું વડોદરા કેવું હશે તેના ઉપર શ્રેષ્ઠીઓનું સૂચન લેવાશે। આ કાર્યશાળા પૂર્વ વિધાનસભાના મુખ્ય દંડક વડોદરાના અન્ય શહેરો જેવા મોટા ઉદ્યોગો નથી પણ ટુરિઝમ છે, તેને વિકસાવવાની જરૂર હોવાની જણાઈ યુસ્કેનોન ક્રિએટિવ સિટી તરીકે બિરુદ મળે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં ટીમ પ્રતિબદ્ધ છે તેમ કહ્યું હતું। ટીમના શહેરમાં ટીમ વડોદરા ઉપરાંત સવા વર્ષ પહેલાં રીઇમેજિંગ વડોદરા પર થીમ પર કાર્યશાળા યોજવામાં આવી હતી। વડોદરામાં આગામી કાર્યશાળા સંદર્ભે યોજાયેલા પત્રકાર પરિષદમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું કે વડોદરાની ઓળખ સમા ગરબા, પરફોર્મિંગ આર્ટ્સ, ફાઇન આર્ટ્સ, હેરિટેજ બિલ્ડિંગ, રેલવે, યુનિવર્સિટી, શહેરની આસપાસ 5 પ્રવાસી સ્થળો વગેરે સર્કિટ બનાવીને ટુરિઝમ વિકસાવી શકાય તેવું કહ્યું હતું। વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદની જેમ ઉદ્યોગો અને વેપાર ધંધા નથી, પરંતુ વડોદરાની પાસે ટુરિઝમ છે, જેને વિકસાવવામાં ટીમ વડોદરા કટિબદ્ધ છે। ભવિષ્યમાં વડોદરા કેવું હશે તે અંગે કાર્યશાળામાં ચર્ચા કરી સૂચનો લેવામાં આવશે। રિપોર્ટ યતીન વાડન। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। સાથે સાથે વડોદરાનો જે ઐતિહાસિક વારસો છે, આપણે બધા જાણીએ છીએ કે વડોદરાનો ઇતિહાસ નરસિંહજીના વરઘોડા સાથે ભારતીય જનતા પાર્ટી કે રાજ્ય સરકાર કે ઇવન કોર્પોરેશન બધા જ પ્રકારે જોડાયેલી છે। કેટલીક વખતે વ્યવસ્થાના ભાગરૂપે આ કરવામાં આવે છે, બાકી બીજું કોઈ કારણ છે નદીને, બગડેલી નદીને શુદ્ધ કરવું અથવા પ્રદૂષણ મુક્ત કરવું એ એક સંયુક્ત જવાબદારીના ભાગરૂપે લીધા પછી પણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, કોર્પોરેશન, સ્થાનિક એનજીઓ બધા જ ભેગા થાય ત્યારે જ અને 30-40 વર્ષનો આ પ્રોજેક્ટ હોય છે। આપણે બહુ સારું કીધું કે એમાં શું થયું છે। આપણે બધા સાક્ષી છે કે વડોદરામાં નરસિંહજીનો વરઘોડો 350 વર્ષથી નીકળે છે। હમણાં 240 વર્ષ જૂનો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડામાં આપણે બધા જોડાયા હતા। વિશ્વભરમાં વિખ્યાત છે વડોદરા શહેરના આપણા મહારાજા એવા સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા અઢળક અનેક સાંસ્કૃતિક વારસાઓ પણ આપણને આપવામાં આવ્યા છે, ત્યારે આ બધા જે હેરિટેજ છે આ બધાની પણ એનું બધા હોર્ડિંગો જે લાગે છે એ મોટા ભાગે ફેસ્ટિવલના બી હોય છે, ઘણીવાર ફંક્શનના પણ હોય છે, તો એ બધા હોર્ડિંગો આપણે બધાને વિનંતી કરીએ, આપ પણ વિનંતી કરો, યુ ઓલ્સો બીકમ ધ પાર્ટનર ઓફ ધ ડેવલપમેન્ટ। આપના માધ્યમથી હું વિનંતી કરવા માંગુ છું બધાને કે આપણે ઐતિહાસિક ઇમારત આપણી બધાની છે, આપણે બધા એનું જતન કરીએ, આપ પણ એ મેસેજ મોકલાવો। આ બધી વસ્તુ લઈ અને એના જે શું કરાય એ બધાના મંતવ્યો લઈ મીડિયાના જે તંત્રીઓ છે એમનું, જે સબ્જેક્ટ એક્સપર્ટ્સ છે એમના, એ બધાના મંતવ્યો લઈ ડેલિબ્રેશન કરીને એક ચોક્કસ એક્શન પોઈન્ટ અને એક ચોક્કસ દિશા અલગ સંસ્થાઓમાં કામ કરતા સૌ પ્રબુદ્ધ નાગરિકો પોતાના મંતવ્ય આપી શકે। સાથે સાથે રાજકીય મંચ માત્ર રાજકીય મંચ પૂરતું સીમિત ના રહે, પરંતુ એમાં બિન રાજકીય અને શહેર વડોદરા શહેરને ક્રિએટિવ સિટી તરીકે યુનેસ્કોમાં માન સન્માનભર્યું સ્થાન પ્રાપ્ત થાય તે માટે લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી ગુજરાત સરકારના દંડક શ્રી આદરણીય બાલુભાઈ શુક્લાજી દ્વારા આ વિચારને મૂર્તિમંત કરવાની કામગીરી 2 પ્રકાર હતા। એક તો ત્યાં ઘણા ફંક્શન થતા હતા, એ કઈ દુર્ઘટના ના થાય એની માટે ત્યાં કઈ ફંક્શન નહીં કરવું એવું પણ અમે જાહેર કરેલું છે, એ તો અમે નથી જ કરવા દેતા। જોડે જોડે આ જ્યારે ક્યાંક હંગામી હોર્ડિંગો લાગે છે આપણી વાત બિલકુલ સાચી છે, પણ એ હોર્ડિંગો કદાચ કોઈ પણ મહોત્સવ કે કોઈ મોટું કોઈ ઇવેન્ટ આવવાનું એના હોર્ડિંગ ટેમ્પરરી વ્યવસ્થાના ભાગરૂપે હોય છે, અમે ત્યારે હવે આપણે દૂર પણ કરીએ છીએ અને આ એક સતત પ્રક્રિયા છે, અમે દૂર કરીએ છીએ અને હોર્ડિંગ વધારે ન થાય એની માટે થઈને જ અમે આખા સિટીમાં અત્યારે અમે એલઈડી લગાવ્યું છે એકાસ, અને એની સાથે સાથે વર્લ્ડની બેસ્ટ સિટી અને ઇન્ડિયામાં સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં થાય એમાં બધા જ આયામોનું, રિંગ રોડ હોય કે પછી એની મોબિલિટી હોય કે લિવેબલ સિટીનો કોન્સેપ્ટ હોય, એ બધામાં પણ ચર્ચા વિચારણાઓ પણ એ જ ફોરમમાં થવાની છે। એટલે ચોક્કસ ચર્ચા વિચારણા, ચોક્કસ એક્શનેબલ પોઈન્ટનું ફોર્મેશન અને પછી એનો અમલ એ સાથે આ 10મી કોન્ફરન્સ થવાની છે। સાહેબે અને મેયર સાહેબે અને દંડક સાહેબે આપને
માનનીય મુખ્ય દંડક શ્રી, માનનીય મેયર શ્રી, MP સાહેબ, બધા MLA શ્રીઓ, મીડિયાના તંત્રીશ્રીઓ, અમારા કોર્પોરેશનના બધા કાઉન્સિલર મિત્રો, એ બધા ઉપસ્થિત રહેનાર છે અને વિવિધ આયામો પર જે મેયર સાહેબ અને દંડક સાહેબે કીધું તે પ્રમાણે દરેક આયામ પર ચર્ચા વિચારણા થનાર છે, જેમાં ખાસ કરીને ફ્યુચર સિટી શું હોઈ શકે, લિવેબલ સિટી, ક્રિએટિવ સિટી મેળવવા માટે આપણે શું પ્રયત્નો કરવા જોઈએ એનું ડેલિબ્રેશન થવાનું છે. સાહેબ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આપણા વડોદરા શહેરના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડજી, ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લા સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા કોર્પોરેશન અને